સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય. બધી ટીમ આ કામ કરે છે તો એમને ગાળો ખાવી પડે છે, તો કેટલીક જગ્યાએ તો એમને નફટ જેવા શબ્દો વાપરે છે. આપમાં એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે. તમે સારું કોઈનું કરી ન શકો તો કઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો? આ પુરુષાર્થના કારણે મારી બનાસની માતાઓ બહેનો જે મહેનત કરી છે, માત્ર ગુજરાત નહીં દુનિયાભરની અંદર બનાસની બહેનોનો જે ડંકો વાગે છે, દીકરીઓ તમારો જે ડંકો વાગે છે ને, આ આખા દેશની અંદર નહીં, આખા ભારત દેશની અંદર બનાસની માતાઓ બહેનો કે જેણે જે પુરુષાર્થ કર્યો છે એનું બહારના દેશો આવીને નોંધ લેવા આવે છે. તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફટને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓ